ગોત્રી ગામની સામે મેઇન રોડ પર વર્ષોથી ગટરના પાણી રોડ પર વહી રહ્યા છે. ગોત્રી ગામની સામે મેઇન રોડ પર વર્ષોથી ગટરના પાણી રોડ પર વહી રહ્યું છે. ઉનાળામાં પણ ચોમાસા જેવો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે. વાહન ચાલકો અને રાહદારીઓ અહીંયા ગટરના પાણીમાંથી જવા મજબૂર બન્યા છે. અવર જવર છેલ્લા કેટલાક વર્ષોથી રહીશો અને વાહન ચાલકો મહાનગરપાલિકામાં લેખિત ને મૌખિક રજૂઆત કર્યા છતાં પણ મીડિયા મારફતે પણ બતાવ્યા છતાં અહીંયાનું તંત્ર ખાલી મલાઈ ખાવામાં મસ્ત હોય તેમ લાગી રહ્યું છે. આજ રોજ વોર્ડ નંબર 10ના કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયા રોડની મુલાકાત લેવા આવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. તેમનું કહેવું છે કે અહીં સામે કોર્પોરેટરનું ઘર આવેલું છે, પરંતુ આ સમસ્યા વર્ષોથી આ રોડ પર જોવા મળી રહી છે, પરંતુ કોર્પોરેટર અને અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. પહેલા પણ વિવાદ સામે આવ્યો હતો. તે કોર્પોરેટરો અધિકારીઓનું નથી સાંભળતા, પણ વર્ષોથી આ રોડ પર ગટર ઉભરાવાની સમસ્યાથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ વાત હકીકત છે, તેવા આક્ષેપ કોંગ્રેસના વોર્ડ નંબરના 10ના હાર્દિક આમોદિયા દ્વારા લગાવવામાં આવ્યા છે. અને જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આ ગટરનું પાણી અધિકારીઓના કેબિનમાં લઈ જઈને વિરોધ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. આ વોર્ડ નંબર 10 આવેલો છે, જ્યાં ગોત્રીથી લઈને પાણીની ટાંકી સુધી રોજ 15થી 20 દિવસ સુધી આ ગટર ઉભરાય છે. આજે કોર્પોરેટરનું ઘર બી ત્યાં છે, તો કોર્પોરેટર જતા હશે તો એમને દેખાતું નહીં એવું લાગતું હોય છે, કારણ કે જનતાને દેખાય છે. જનતાને હવે જરૂર છે. તમને જે વોટ આપ્યા છે એ વોટના 5 વર્ષ બી પૂર્ણ થવાયા, તો આજે જે બધા વાયદા કર્યા તે બધા પોકળ સાબિત થાય છે. આજે 30 વર્ષથી કોર્પોરેટર એમના ધારાસભ્ય એમના, તો તમે અત્યાર સુધી કર્યું શું? તો કે ભ્રષ્ટાચાર. કેમ ભ્રષ્ટાચાર? આજે રોડ રસ્તાની હાલત જો, રોજ ટ્રાફિક થાય છે, રોજ અકસ્માત થાય છે, આ રોજ ગટર ઉભરાય છે. એટલે તમે વિચારી શકો છો કે 30 વર્ષમાં આ લોકોએ ખાલી ભારતીય જનતા પાર્ટીનું નામ બદલીને ભારતીય ભ્રષ્ટાચારી પાર્ટી કરવાની જરૂર છે, અને તાત્કાલિક ધોરણે આ ગટરનો નિકાલ આવવો જોઈએ, જેથી જે હાલાકી પડી રહી છે જનતાને એ પડે ને. અને કોર્પોરેટર ત્યારે છે, આ જોવાનું કામ એમનું છે. તો આજે 5 વર્ષ પૂર્ણ થયા, તમે કર્યું શું? જનતા તમારી જોડે જ્યારે વોટ લેવા આવે ત્યારે તમારે જવાબ આપવાનો છે, અને આ સવાલ પૂછવાના છે કે ભાઈ તમને 30 વર્ષ આપ્યા, તમે કર્યું શું? તો કે ભ્રષ્ટાચાર. આ જનતાએ પૂછવાની જરૂર છે, અને જનતા જાગે. અગાઉના સમયમાં કોર્પોરેશનનું ચુનાવ આવી રહ્યો છે, તો એમાં તમારે આ બધા પ્રશ્નો પૂછવાની જરૂર છે, કારણ કે તમે વેરો ભરો છો, તો વેરાની સામે તમારે ક્વેશ્ચન કરવા બી જરૂરી છે. બાકી આ લોકો ખરાબ રોડ રસ્તા, ગટર અને પાણી ખરાબ આપશે એની ગેરંટી આ દેખાઈ આવે છે.